સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકોરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડીયો, આજનો કાર્યક્રમ તમામ દર્શકો માટે, ખાસ કરીને તે તમામ લોકો માટે ખૂબ જ વિશેષ છે જેમની વૃષભ રાશિ છે। આજનો વિડીયો વૃષભ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં આપણે એક ખૂબ મોટા પરિવર્તન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગ્રહોના એવા પરિવર્તન થઈ રહ્યા છે જે વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સમય લઈને આવી રહ્યા છે। વિશેષ રૂપે કેન્દ્રમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થવું તે રાજયોગથી ઓછું સાબિત નહીં થાય, આ વાત ધ્યાનમાં રાખજો। 4 ગ્રહો મુખ્ય રૂપે મૂળ સ્ત્રોતના એક કેન્દ્રના ભાવમાં પણ આવે છે જે 10મો ભાવ છે અને 10મો ભાવમાં ચારેય ગ્રહોનું ક્યાંક ને ક્યાંક આવવું વૃષભ રાશિવાળાઓના જીવનમાં ખૂબ મોટી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે। જીવનમાં જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા તે ઘણા અંશે સમાપ્ત થશે અને જે સંઘર્ષ તમે લાંબા સમયથી કરી રહ્યા હતા તેનો અંત આવશે અને હવે તમને તે જોવા મળશે જે તમે ઈચ્છતા હતા। તો સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મૂકેલ છે। વૃષભ રાશિ ચાર્ટ તરફ જુઓ। વૃષભ રાશિમાં 4 ફેબ્રુઆરીએ બુધ પોતાનું રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। તેઓ તમારા 9મા ભાવમાંથી નીકળીને 10મો ભાવમાં ગયા છે। શુક્ર પણ 6 ફેબ્રુઆરીએ પોતાનું રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે। તેઓ કુંડળીના 9મા ભાવમાંથી નીકળીને કુંડળીના 10મો ભાવમાં જઈ ચૂક્યા છે। મહાલક્ષ્મી યોગ તો પહેલેથી જ બની ગયો છે। આ સાથે સૂર્ય મુખ્ય રૂપે ખૂબ સારો લાભ આપનાર છે કારણ કે 13 ફેબ્રુઆરીથી સૂર્ય કુંડળીના 9મા ભાવમાંથી નીકળીને કુંડળીના 10મો ભાવ કેન્દ્રમાં આવીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે। ચોથો સેનાપતિ મંગળ જે વિશેષ રૂપે રાજયોગકારક હોય છે, 10મો ભાવમાં તેઓ પણ કુંડળીના 9મા ભાવમાંથી નીકળીને 10મો ભાવમાં આવી રહ્યા છે। આ 4 ગ્રહ ફેબ્રુઆરી મહિનામાં કાયાકલ્પ કરી શકે છે। વૃષભ રાશિવાળાઓના જીવનમાં તેમને એવી સ્થિતિ જોવા મળશે કે તેમને બિલકુલ એવું લાગશે કે આ સમય ખૂબ જ પ્રભાવશાળી, ખૂબ જ સારો સમય છે જે ક્યાંક ને ક્યાંક મારા માટે ચાલી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક હું જે ઈચ્છું છું તેમાં સુધારાઓ આવી રહ્યા છે અને કંઈક ને કંઈક સારો લાભ મળી રહ્યો છે। હવે સૌથી પહેલા વાત કરીએ સૂર્ય બુધાદિત્ય યોગની। સૂર્ય બુધાદિત્ય યોગ કુંડળીના 10મો ભાવમાં બનવો કારણ કે તે કેન્દ્રનું સ્થાન છે। કુંડળીનો પહેલો ભાવ, ચોથો ભાવ, 7મો ભાવ અને 10મો ભાવ આને કેન્દ્રના ભાવ કહેવામાં આવે છે અને તેમાં આવા શુભ યોગોનું નિર્માણ થવું તે ક્યાંક ને ક્યાંક રાજયોગનું નિર્માણ કરે છે। સૂર્ય બુધાદિત્ય યોગથી રાજનીતિના ક્ષેત્રમાં વિશેષ રૂપે મોટી ઉપલબ્ધિ, માન સન્માન અને યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે। એવો એક યોગ બને છે કે રાજનીતિના ક્ષેત્રમાં તેમને પ્રસિદ્ધિ મળશે। જે લોકો ગવર્મેન્ટ જોબમાં છે તેમને ગવર્મેન્ટ જોબમાં પ્રમોશનના સારા યોગો સ્પષ્ટ રીતે બનતા દેખાઈ રહ્યા છે। બુધ અને શુક્ર મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે। મંગળ પણ ત્યાં બેઠેલા છે જે રાજયોગ બનાવી રહ્યા છે। સાથે સાથે અહીં એક સ્થિતિ એવી પણ જોવા મળશે કે જે સ્ટુડન્ટ્સ અને જે લોકો ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા હતા તેઓ આ સમયે સતત પ્રયાસ કરતા રહેજો કારણ કે આ સમયમાં તમને તરત સફળતા મળશે। જ્યારે શુભ યોગોનું નિર્માણ થાય છે ત્યારે આવી સ્થિતિમાં જો આપણે પ્રયાસ કરીએ તો સફળતા તરત પ્રાપ્ત થાય છે। મંગળ ક્યાંક ને ક્યાંક રાજયોગ બનાવી રહ્યા છે। આ સમયમાં તમે આત્મવિશ્વાસથી ભરપૂર, ઉર્જાથી ભરપૂર રહેશો અને ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાશક્તિ ખૂબ જ પ્રબળ રહેશે। આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, ઉર્જાથી ભરપૂર રહેશો, કામ વધવાનું છે। બિઝનેસ અને વ્યાપારમાં વિશેષ રૂપે પ્રસિદ્ધિ અને ઉન્નતિ તમને તમારા જીવનમાં જોવા મળશે। વિશેષ રૂપે અહીં સૌથી મોટો પ્લસ પોઈન્ટ ધનયોગનો જોવા મળશે। ધનયોગ ખૂબ જ સારો રહેશે કારણ કે મંગલ અને શુક્રની સ્થિતિ પણ મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરે છે અને બુધ તથા શુક્ર તો સાથે મળીને પહેલેથી જ ઉત્તમ અને સુખમય જીવન આપે છે। શુક્ર સુખમ, સંવેદનશીલતા, શુક્ર સુખમાં કારક છે। કર્મસ્થાનમાં બેઠેલા છે। આવી સ્થિતિમાં વ્યક્તિ ખૂબ કમાય છે, બિઝનેસમાં ખૂબ લાભ પ્રાપ્ત કરે છે, ગવર્મેન્ટ ફિલ્ડમાં પણ ઉન્નતિ પ્રાપ્ત કરે છે અને બિઝનેસમાં તો તેને પોતાના જીવનમાં ખૂબ સારો લેવલ જોવા મળે છે। સૂર્ય આવી સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિની અંદર ઉર્જા જાળવી રાખે છે અને તમે જોશો કે ચારેય ગ્રહ કુંડળીના 10મો ભાવમાં બેઠા રહીને કુંડળીના ચોથા ભાવને જોઈ રહ્યા છે, 7મી દૃષ્ટિથી ચોથા સ્થાનને। ચોથો સ્થાન કુંડળીનો ખૂબ વિશેષ ભાવ માનવામાં આવે છે જેને આપણે ભૂમિ ભાવ કહીએ છીએ। ભૂમિનો લાભ એટલે કે ગાડી, ઘોડો, ભવન, જમીન, જાયદાદ અને માતૃસુખ આ બધું અહીંથી જોવામાં આવે છે। તેથી જ્યારે પણ કોઈ વ્યક્તિના સુખનો વિચાર કુંડળીમાં કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને કુંડળીના ચોથા ભાવને જોવું અત્યંત આવશ્યક હોય છે। આવી સ્થિતિમાં જ્યારે 4 ગ્રહ કુંડળીના શુભ ભાવને જોઈ રહ્યા હોય ત્યારે એવો વ્યક્તિ રાજ્યમાં માન સન્માન મેળવે છે, તેને પ્રોપર્ટીનો લાભ મળે છે, નવું વાહન મળે છે, મકાન મળે છે, ક્યાંક ને ક્યાંક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે। સારા સુવિધાઓ સાથે વ્યક્તિ જીવન જીવે છે। ક્યાંક ને ક્યાંક સુખ સંબંધિત તમામ વ્યવસ્થાઓ જે આપણે વિચારીએ છીએ તે આપણને પ્રાપ્ત થઈ જાય છે। સંઘર્ષ તો દરેકના જીવનમાં ચાલે છે પરંતુ સફળતા બધાને મળતી નથી। તેથી આ સમય તમારા માટે સફળતાનો પણ ખૂબ સારો સંકેત છે।
આ સાથે સાથે ખાસ કરીને તમે જુઓ કે વૃષભ રાશિમાં ધનના કારક બુધદેવ પણ કર્મસ્થાનમાં બેઠેલા છે, એટલે કે કર્મભૂમિ પરથી જેટલું પણ કર્મ કરવામાં આવશે તેમાં તમને ઝડપથી સફળતા મળશે. ખાસ કરીને આવી સ્થિતિમાં જ્યારે બુધ 10મો ભાવમાં બેઠેલા હોય ત્યારે એવો વ્યક્તિ જો યજ્ઞ કરાવે, કોઈ અનુષ્ઠાન કરાવે, કોઈ પૂજા કરાવે તો ખાસ કરીને યજ્ઞ દ્વારા તેને ખૂબ સારો અને પોઝિટિવ પરિણામ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક યજ્ઞનું હાયરીન ખૂબ મોટું મહત્વ છે. સાથે સાથે અહીં એક વિશેષ બાબત પણ જોવા મળે છે. જુઓ, જે પણ લોકોની કુંડળી બનેલી છે, જે પણ વૃષભ રાશિવાળા મને જોઈ રહ્યા છે અને જેમની કુંડળી બનેલી છે, તેઓ પોતાની કુંડળીમાં આ 4 વાતો નોંધ કરી લો, જે હું જણાવવા જઈ રહ્યો છું. અત્યારે તમે તમારી કુંડળી કાઢો અને આ 4 વાતો નોંધો. સૌથી પહેલી વાત, તમે મને કોમેન્ટમાં મેસેજ કરીને જણાવો કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજી વાત, તમે તપાસો કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજી વાત, તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથી વાત, તમે જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહ વિદ્યમાન તો નથી, કારણ કે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી કોઈ એક દોષ પણ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બને છે તો આવી સ્થિતિમાં તેને આ દોષોના નિવારણ માટે વિધિ વિધાનથી પૂજન કરાવવું અત્યંત આવશ્યક બની જાય છે, જેમાં પૂરેપૂરી વિધિ અનુસાર જપ અને દાન કરવામાં આવે છે. ગ્રહોના દાન કરવામાં આવે છે, ત્યાર પછી જ આ દોષો શુભ યોગોમાં પરિવર્તિત થાય છે. તેથી જીવનમાં જે અકારણ સંકટ અને સંઘર્ષ જે વ્યક્તિના જીવનમાં ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિ ખૂબ મહેનત કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી, તો એવા વ્યક્તિની કુંડળીમાં કંઈક ને કંઈક દોષ હોય છે. તે દોષોના નિમિત્ત જ્યારે પૂજન કરવામાં આવે છે ત્યારે સ્વયં તેના જીવનમાં પરિવર્તન આવી જાય છે. જીવન સારો બનવા લાગે છે, પોઝિટિવ બનવા લાગે છે, કારણ કે ભાગ્ય સ્થાન ક્યાંક ને ક્યાંક ખુલ્લું થઈ જાય છે. આ સાથે સાથે વિશેષ રૂપે 2 ઉપાય વૃષભ રાશિવાળા જરૂરથી ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનું રુદ્રાભિષેક કરો. અને બીજું, તમારી રાશિના સ્વામી શુક્રદેવ બને છે, અને મેં જણાવ્યું હતું કે શુક્રદેવ સુખના પ્રતીક છે. એક લક્ઝરી લાઈફ, સારી લાઈફ, એક મેન્ટેનન્સવાળી લાઈફ, આ બધું શુક્રના કારણે પ્રાપ્ત થાય છે. અને ક્યાંક ને ક્યાંક શુક્રની સ્થિતિ પણ કેન્દ્રમાં બને છે. તો શુક્રવારના દિવસે માં ભગવતી પરા જગદંબાને લાલ વસ્ત્ર, પુષ્પ, શૃંગાર, ભોગ અવશ્ય અર્પિત કરવો જોઈએ. આ સાથે સાથે વધુ માહિતી માટે તમે તમારી કુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો. ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ તમારા માટે થઈ રહ્યું છે. આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે.